જય માતાજી મિત્રો, આજ તો મેં ઘરે જ આલુ ટિક્કી બનાવી નાખી. તો સૌથી પહેલાં બટેટા બાફી લીધા ને તેને ક્રશ પણ કરી લીધા. હવે તેમાં અડધો વાટકો જેટલા ચોખાનો લોટ, અડધો વાટકો લીલા ધાણા, તેમાં 1 વાટકી જેટલી મરચાં અને આદુની પેસ્ટ, તેમાં સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર, અડધા લીંબુનો રસ લઈ તેને સારી રીતે મિક્સ કરી લીધો. મિક્સ કર્યા બાદ આપણે તેને આંગળીથી દબાવી જોઈશું. એકદમ સોફ્ટ તે લોટ બંધાણો છે. હવે તેને આપણે ટિક્કીનો શેપ આપી દઈશું. બધી જ ટિક્કી એકસાથે બની છે એટલે આપણે એક પેનમાં આપણે અડધું કે 1 પાવડું તેલ લઈ લઈશું. તેલ લઈ આપણે ગરમ થાય એટલે આપણે તેને એક પછી એક સારી રીતે ફ્રાય કરી લેવાની છે, જે ઓછા તેલમાં અને ખૂબ જ સારી બને છે. આપણે બંને સાઈડ તેને સારી રીતે શેકી લઈશું. ટિક્કી શેકાય છે એટલે આપણે તેને એક ડીશમાં કાઢી ઉપરથી આપણે ચાટ મસાલો એડ કરી લઈશું અને આપણે લીલી ચટણી સાથે સર્વ કરી લઈશું. તો તૈયાર છે આપણી બજારમાં મળે તેવી જ આલુ ટિક્કી ઘરે, તે પણ ઓછા તેલમાં. તો તમે તમારા ઘરે જરૂરથી ટ્રાય કરજો.